હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા લોકોનું મારા એક નવા અને ફ્રેશ બ્લોગની અંદર. તો મિત્રો, આજે આપણે હોળીનો મહિમા શું છે તેના વિશે વાત કરીશું. તો હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમના દિવસે આવતો લોકપ્રિય તહેવાર છે મિત્રો. તો હોળીનો બીજો દિવસ એટલે કે ધૂળેટી, તેને પણ રંગોનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને હુતાસણી તરીકે ઓળખવામાં પણ આવે છે. હોળીના દિવસે સાંજે કોઈ મુખ્ય ચોક કે મુખ્ય પાદરમાં છાણા અને લાકડાની હોળી ખડકવામાં આવે છે અને ત્યારબાદ સાંજના સમયે વાજતે ગાજતે ઢોલ નગારાની સાથે હોળીને પ્રગટાવવામાં આવે છે. અને ત્યારબાદ કોઈ પવિત્ર વસ્તુઓ, શ્રીફળ છે, ખજૂર છે, તેવી વસ્તુઓથી હોળીનું પૂજન કરવામાં આવે છે. લોકો હોળીની પ્રદક્ષિણા કરે છે અને ભારતમાં અને અનેક સમુદાયો અને પ્રાંતોમાં હોળીનો તહેવાર અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ દરેક લોકોનો ઉદ્દેશ તો માત્ર એ જ હોય છે કે આસુરી શક્તિઓનો નાશ થાય અને દેવી શક્તિઓનું આગમન થાય. હિન્દુ ધર્મને લગતી પ્રહલાદ અને હોલિકાની કથા ખૂબ જ જાણીતી છે. હિરણ્યકશ્યપ દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે ભૂમિ ઉપર કે આકાશમાં, ઘરની અંદર કે ઘરની બહાર કોઈ પણ રીતે તેનું મૃત્યુ થશે નહીં. આથી તેને એક જાતનું કહીએ કે અભિમાન આવી ગયું હતું. સ્વર્ગ અને પૃથ્વી પર પણ હાહાકાર મચી ગયો હતો અને હવે તેને ઈશ્વરને પૂછવાનું પણ બંધ કરી દીધું હતું. અને તેમનો એક પુત્ર પણ હતો જેનું નામ હતું પ્રહલાદ. ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને હિરણ્યકશ્યપે તેમને મારવા માટે કંઈક કેટલા ઉપાયો પણ કર્યા, પરંતુ દરેક વખતે તે નિષ્ફળ જતો હતો. પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા માટે પ્રહલાદની બહેન એટલે કે હોલિકાના ખોળામાં બેસાડીને અગ્નિ પરીક્ષા આપવાનો ઉદ્દેશ કર્યો. હોલિકા કે જેની પાસે મિત્રો એક એવી ઓઢણી હતી કે જે ઓઢણી તે ધારણ કરે તો તેમને અગ્નિ પણ બાળી શકતી ન હતી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી ત્યારે પેલી ઓઢણી હોલિકાના શરીર પરથી ઉડી અને પ્રહલાદના શરીરને વીંટળાઈ ગઈ. આથી હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજે સારો બહાર આવી ગયો. આમ હોલિકાનું દહન થયું મિત્રો, તે હોળી ઉત્સવનું કારણ બની ગયું.